नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए रुक करते हैं खबर की ओर। अजीबोगरीब मामला आया सामने। कारगिल के शहीदों के नाम पर 50 लाख गबन का मामला सामने आया। गुजरात में कारगिल युद्ध में शहीद हुए जवानों के नाम पर पैसे ऐंठने का मामला सामने आया है। गुजरात में कारगिल युद्ध में शहीद हुए जवानों के नाम पर पैसे ऐंठने का मामला सामने आया। कोर्ट के आदेश के 24 साल बाद पुलिस में धोखाधड़ी की शिकायत दर्ज की गई। उत्तरी क्षेत्र फेडरेशन ऑफ गुजरात स्टेट केमिस्ट एंड ड्रग सिस्टम एसोसिएशन ने 1999 में कारगिल युद्ध के दौरान शहीद हुए भारतीय सैनिकों के लिए लोगों और व्यापारियों से धन एकत्र किया। उस समय लोगों ने शहीदों के लिए दिल खोलकर दान दिया। पाटन के वकील पंकज वेलानी ने भी 5,000 रुपए का योगदान दिया। इस फंड के लिए मेहसाणा को ऑपरेटिव बैंक में खाता खोला गया था। पाटन के वकील पंकज वेलानी ने पहले शिकायत दर्ज कराई थी कि शहीदों के लिए इकट्ठा किए गए पैसे को फंड में न देकर सरकार के साथ धोखाधड़ी की गई। फर्जी दस्तावेजों के आधार पर बैंक खाता भी खोला गया और 50 लाख रुपए निकाल लिए गए। दरअसल एक मेडिकल एसोसिएशन की बिक्री को लेकर विवाद था। प्रस्तुत बैंक विवरण में कारगिल युद्ध के दौरान जुटाए गए धन का कोई विवरण नहीं था। ऐसे में यह घोटाला सामने आया और 2022 में कोर्ट में अर्जी दाखिल की गई। इससे पहले साल 2002 में भी पंकज वेलानी में कोर्ट ने शिकायत दर्ज कराई थी। हालांकि निचली अदालत ने आरोपी को खारिज कर दिया था क्योंकि उनके पास कोई दस्तावेज सबूत नहीं थे। फिर 24 साल बाद उन्होंने एक बार फिर उन लोगों के खिलाफ आवेदन किया जिन्होंने शहीदों के नाम पर धन इकट्ठा किया और उसे लूटा। हाँ, મને 24-25 વર્ષ એટલા માટે લાગ્યા કે પહેલા મારી પાસે ખાલી મૌખિક માહિતી હતી, દસ્તાવેજી પુરાવા હતા નહીં અને એ દસ્તાવેજી પુરાવા કોર્ટ દ્વારા જ મને મળ્યા। બાકી આમ જનતાને તો માની લો કે આપણને ખાતે ખોલાવ્યું અને એમાં તોહમતદાર શંકરભાઈ પટેલ જે છે એ વખતના ડિરેક્ટર હતા અને કાયદાની જોગવાઈ મુજબ એવું છે કે એ ખાતું ખોલાવવાનો એમને કોઈ અધિકાર નથી, તેમ છતાં આવું ખાતું એમને ખોલાવેલું છે। ગુજરાતમાં તો આ કૌભાંડ મારા ધ્યાનમાં આવ્યું છે, કદાચ અન્ય રાજ્યોમાં થયું હોય તો ખબર નથી મને। ના, મેં ડિફેન્સને જાણ નથી કરી પણ મેં આ ફોજદારી ફરિયાદ આપી છે અને એ વખતે આપણા દુશ્મન દેશ પાકિસ્તાને આપણી ઉપર આપણા ગૌરવશાળી દેશ ઉપર ચડાઈ કરેલી અને એ કારગિલ યુદ્ધ થયેલું અને એ કારગિલ યુદ્ધમાં કેટલાય આપણા શહીદો વીર જવાનો શહીદ થયેલા અને એમના પરિવારને મદદ કરવા સારું ફંડ ફાળો આ એસોસિએશન દ્વારા એકત્રિત કરવામાં આવેલો અને 1999માં જે ફંડ ફાળો 50 લાખ રૂપિયા જેટલો એકત્રિત કરવામાં આવેલો એ ફંડ ફાળો વીર જવાનોના પરિવારને નહીં સોંપી આ એસોસિએશનના તોહમતદારોએ ફોજદારી ગુનો કરેલો હોય મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલ છે। શરૂઆતમાં મારી પાસે પુરાવો નહોતો, 2019માં પુરાવો મળી આવતા નામદાર કોર્ટે એફઆઈઆર દાખલ કરવાનો હુકમ કરેલો છે અને જે પૈકી આ જે તોહમતદારો છે એ 4 તોહમતદારોની આગોતરા જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટે નામંજૂર કરેલી છે। નામદાર સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા અને એમની તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોય નામંજૂર કરેલી છે અને એક તોહમતદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત મફતલાલ મોદીની મંજૂર કરેલી એ પણ પોલીસ સમક્ષ સહકાર આપતા નથી અને તપાસના કામે હાજર રહેતા નથી અને મને એવી માહિતી છે કે પોલીસે એમના જામીન કેન્સલ કરવા માટે પણ તાજેતરમાં કાર્યવાહી કરેલી છે। ઓકે, શંકરભાઈ પટેલ અને મિયાજીભાઈ વજીરભાઈ કોલરા ઓપરેટ કરતા હતા અને ફરિયાદ જે દાખલ કરવાનો હુકમ થયેલો છે એ શંકરભાઈ, મિયાજીભાઈ વજીરભાઈ કોલરા, સુહાસભાઈ પટેલ અને મફતલાલ કે પટેલ ये वक्तना जे आमा वहीवट करता होता है एमनी सामे। इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।